જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાને. આપણે ઉઠીને ત્યાં થઈ ગયા છે. આપણે આજે ફોન પકડતા જ આવડતો જ નવા નવા હોય. ઉઠી ગયા છે, ત્યાર થઈ ગયા છે. આજના બ્લોગમાં હું તમને કરાવીશ મારું ઘર ટૂર. તો અત્યારે નહીં, 4 વાગે આવશું પછી આપણે કરાવીશું. અત્યારે નહીં કરાવું, પણ આજે અમારું ઘર અને જે જૂનું ઘર છે ને ત્યાં એનું ઘર અને બોર જૂનો, આજ બધી જૂનવાળી જીને તમને ટૂર કરાવી જે મારા ઘરે છે. એટલે આજનો બ્લોગ કંઈક યુનિક થશે. પહેલી વાર બ્લોગ ઉતાર્યો નથી, પહેલી વાર થાય યુનિક થશે. એટલે આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જીરીએ કેમ કે આ બ્લોગ બહુ મસ્ત થવાનો હોય. તો હવે સીધા મળીએ 4 વાગે. ઓકે, બાય બાય. વેલકમ વેલકમ વેલકમ. 4 વાગી ગયા છે. આપણે નિશાળ ધણીને આવતા રહીશું. નાસ્તો વાસ્તો કરી લીધો. આજ બહુ ખુશ છું. આજે કાંઈ પણ લેસન નથી આવ્યો તો એન્જોય પાર્ટી એન્જોય. તો આપણે આજે દેખાડવાનું છે આપણું ઘર. રિવીલ કર્યું. રિવીલનો મતલબ શું થાય તે કોમેન્ટમાં જણાવજો. આપણે આ રૂમથી શરૂઆત કરીએ. આ રૂમની તમને ખબર હશે કેમ કે મેં એકવાર કીધું હતું કે આ રૂમ મારો હોય. આ કપડાં રાખવાનું એક રૂમ છે. હવે બીજો રૂમ. આવી રીતે 4 રૂમ છે. એક રસોડું છે. બહારથી જોવામાં કંઈક આવું લાગે છે. આવું આપણું કંઈક ઘર દેખાય છે. ગાડી પડી અને કંઈક આવું છે આપણું ઘર. તો હજી એક વસ્તુ જે તમને દેખાડવા નથી, કંઈક બોર જૂનો ન્યાર કહેવાય એને, બહુ જૂનો હોય એ દેખાડવા નહોતું. અને એક જૂનો આપણે શું કહેવાય ઘર, જૂનવાળી ઘર એ દેખાડવાને. તો આ ન્યાર છે. જો અહીંયા ન્યાય જેડો હોય આપણે. તમને દેખાય કે નહીં દેખાય મને ખબર નથી, પણ આમાં પાણી ભર્યું છે. આમાં પાણી ભર્યું છે. બહુ જૂનો હોય. લક્ષક બહુ જૂનો હોય. લેવું ને મને નથી ખબર આટલો જૂનો હોય. બહુ જૂનો ન્યા રહે. અને આ જૂનું ઘર નરિયાવાળું બહુ જૂનું ઘર હોય ને, આ એ ઘર છે. બહુ જૂનું છે. જૂનવાળી ઘર કહે ને તો આ નળિયાવાળું સૌથી જૂનું હોય ને તો એમાં. અહીંયા જો આવી રીતે બધું પોતાનું કોઈ રહેતું નથી એટલે બધું અહીંયા સાધન બાધન કંઈક પડ્યા હોય. બાકી જો ગલબ ચાલુ છે. આ આપણું જૂનું ઘર છે. નરિયાવાળું બહુ જૂનું કહેવાય ને એ ઘર. આ ન્યારે તમે જોઈ લો તો દેખાતું હોય નહીં દેખાય લક્ષક. હવે જો દેખાય કઈ નહીં દેખાય, રહેવા દો. દેખાય નહીં તમને એ કહેતો તમે જૂનો ન્યાર છે. બહુ જૂનો. હમણાં અમે કરતા તો તેથી જડ્યો તો એ ખોદતા હતા. બાકી જો અમારે પાસે 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8 9 10 12 ભીહું હોય. અમારે માલ છે બધા છે. 2 ટ્રેક્ટર છે. એક 4 વ્હીલ છે. કાંઈ પૈસાની જરૂર નથી. એકદમ મજાનું છે. ઘરની બહાર મસ્ત બગીચો હોય. તો આ કંઈક હતું આપણું ઘર ટૂર. દાદા વડેવર બાબાએ બહુ જૂનું વાટી હતું. કેવું લાગ્યું તે કોમેન્ટમાં કહેજો. બાકી બીજું તો હવે આપણે શું કામ છે, ઘર દેખાડી દીધું. બીજું કંઈ જોવું હોય તમારે તો કોમેન્ટમાં કહેજો. આપણે નવરા બેઠા હતા તો આવી રીતે ગામમાં વાસણા દાદાના મંદિરે. એ ભગવાન ભલું કરજો. મંદિરે આવું જૂનું. આપણે બસ ભગવાન એવી પ્રાર્થના કે આપણા બ્લોગ આગળ વધારે. બાકી તો આપણે
आया हमारी तो है बहुत अच्छी। આપણે દીપ દાદા સમાધિ તો આપણે ત્યાં પર પગે લાગે છે. હાલો હું હવે ઘેરે વઈ જાઉં હો. એ આ તમે જો નિશાળમાં ભારે ભેગા ભરતા હો તો આનો વર્ક તો દીપ દાદા ભલે બોલજો. આપણા બ્લોગને આગળ વધારે એ પ્રાર્થના. બાકી તો આપણે કંઈ કેવું નથી. બસ બંધ કરી દે. ચાલો મળીએ પછી. આપણે ગામમાંથી થોડું ઘણું લેવાનું હતું એટલે નીકળી ગયા. હવે આપણે જાઉં સીધા ઘરે. ગામમાં દર્શન વર્શન થઈ ગયા બધા. ઘરે જાઉં. હવે હે ને આજે આપણે જવું પડે કે પડી જવાય આગળ જતા. આવડા બધા હાંડડા જાય. બીક લાગે બીક. મને બહુ બીક લાગે. આ એકાદો આવી જાય ને માથા મારીમાં પતાવી દઈએ. આ તો એને વાળું ઊભું રહી ગયું હે. આને શું કરવાનું? અરે ભાઈ ગાળા ભગે લઈ જતા. નીકળી ગયા દોડીને નીકળી ગયા છે. પણ આગળ એક છે હજી કાંઈ એવું ભૂલી મારે. આ તા બોલ કાંઈ નથી. હા અને બાજુમાંથી એમને નીકળી જાય કઈ ના કરે. ઉભો સારા મને ઉભો છે. જીંકો હે અવડો મોટો છે જીંકો હે. સારા જીંકો લાગે તમને સાલાવ. આપણે ઘેર પડી ગયા વાતોમાં. આજનો ગરજે ભંગાર થઈ ગયો. ડેલો બેલો બધું બંધ કરી દેવાય કે ઘરે કરી દઈએ. આનો કંઈ નથી આવે સાલાવ બહુ. સાલાવ હમણાં અહીંયા રખડે છે. ત્યાં ગાડી પડી જૂનવાડી ગાડી હવે. હા થોડોક સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કંઈક કરતા રહેજો તો આગળ વધીએ. બાકી લાય પડી જાઉં. વધતા જ નથી તો શું ખાવાનું. રસ્તા કરો હવે. વધે એવું કંઈક કરો. બાજુમાં ફોન ગોતો સબસ્ક્રાઈબ કરાવો તો આપણે આગળ વધીએ. અગર ના વધીએ આમાં આપણે ગલ્લો રાજા. એક ગલ્લો ગલ્લો મારો ગલ્લો. હેલો હાલો ખાઈ પછી ફોન કરીએ પાછા. તો આપણે આ બ્લોગને અત્યારે અહીંયા જ એન્ડ કરીએ કે બીજું કંઈ કહેવા જેવું નથી. એટલે હવે બીજું કંઈ બોલવું નથી. સારું લાગ્યું એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો. ટાટા.